ભાવનગર શહેરના સૌથી વ્યસ્ત ગણાતા ઘોઘા ગેટ વિસ્તારમાં ભરબજારે પથ્થરમારાના દ્રશ્યો સામે આવ્યા। ઘોઘા ગેટ પોલીસ ચોકીથી માત્ર 30 ફૂટના અંતરે સિટી બસના ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે વાહન હટાવવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર હોબાળો થયો। જોતજોતામાં મામલો હિંસક બની ગયો। રોડની વચ્ચે આડી પાર્ક કરેલી રિક્ષાને હટાવવા બાબતે સિટી બસના ડ્રાઈવર કુલદીપસિંહ ગોહિલે રિક્ષા ચાલકને ટોક્યો। વાત એટલી વણસી કે બસ ચાલકે નીચે ઉતરીને રિક્ષા ચાલકને ફડાકો ઝીંકી દીધો। ઉશ્કેરાઈને રિક્ષા ચાલકે બસ પર ઈંટો અને પેવિંગ બ્લોકના ઘા કરવાનું શરૂ કરી દીધું। પથ્થરમારાના કારણે ચાલુ બસના કાચ ધડાધડ તૂટી પડ્યા, જેને લીધે બસની અંદર બેઠેલા મહિલાઓ અને બાળકોમાં ચીસાચીસ મચી ગઈ। આ સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ, જેના દ્રશ્યો સામે આવ્યા। બસ પર જ્યાં પથ્થરમારો થયો એ જ સીટ પર એક બાળકી અને તેની માતા બેઠા હતા। ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો છે। બીજી તરફ રિક્ષા ચાલકનો આક્ષેપ છે કે પોતાના બાળકને ચા બિસ્કિટ ખવડાવી રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે આવીને સીધી ગાળો આપીને લાફો માર્યો, જેના કારણે આ વિવાદ સર્જાયો હતો। રિક્ષા ચાલકે છરીથી હુમલો કરતા બસ ડ્રાઈવરને હાથમાં ઈજા થઈ હોવાનો આક્ષેપ છે। હવે હું તળાવમાં બસ લઈને આવ્યો એટલે મેં એને એમ કીધું ભાઈ તું રિક્ષા સાઈડમાં લઈ લે, તો એને રિક્ષા સાઈડમાં ન લીધી એટલે પછી કે ગાર્ડ બોલ્યો ને એટલે મને એમ થયું મને કાંઈ કે છે એટલે મેં દરવાજો ખોલ્યો। દરવાજો ખોલીને કીધું તે ગાડી બોલવા માંડ્યો। મારી યારે લેડીઝ કંડક્ટર એટલે આગલી સીટમાં લેડીઝ બેઠા હતા અને છોકરું નાનું હતું એટલે એને બ્લોકનો ઘા કર્યો। એટલે ઉતરીને હું જો હું કહું ભાઈ તું ઘા ન કરું, કહું સીધી રીતે વાત કરતી કે તારા બાપની બસ નથી કે એટલે મેં એને ઉતરીને પછી લાફો માર્યો કે ભાઈ તું આ રીતનું વર્તન ન કર, મારી બસમાં અત્યારે લેડીઝ ભરેલા છે। પછી એને મને શરીરનો ઘા કર્યો। શરીરનો ઘા કરે ને ત્યારે હું નજીક ઊભો હતો, છેટો ગયો ને તો મને હાથમાં વગાડી દીધી। તોડફોડ કરી છે, મારા બચાવ કરવા માટે મેં એને પછી માર્યો। તોડફોડ કરી છે કે ગાડીઓ અને તોડફોડ આગલો કાચ તોડી નાખ્યો છે અને સાઈડનો કાચ આવશે મોટો એ તોડી નાખ્યો। હુમલામાં ઈજાગ્રસ્ત બસ ડ્રાઈવરની સારવાર અર્થે ખસેડાયો છે અને પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। ઘટનાને લઈ સિટી બસ ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે, સાથે ડ્રાઈવરોની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે। ગાડી ઉપર હુમલો થયો એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। ડ્રાઈવરોને અમે અત્યારે ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હાલ પૂરતો સેવા સ્થગિત ન રાખે, કારણ કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ક્રાઇસિસ શરૂ છે, પણ ડ્રાઈવરોને પોતાની સલામતી બાબતે આની પહેલા પણ અમુક પ્રકારની ઘટનાઓ બનેલી હોય, હાલ તેઓ એમને યોગ્ય નક્કર પગલાં ભર્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવે એવું કહી રહ્યા છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓની મધ્યસ્થી બાદ હાલ બસ રૂટો નિયમિત કરાયા છે। જો કે ભરબજારે થયેલા પથ્થરમારાથી સ્થાનિકોમાં ભારે રોષ છે। હાલ પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે।